હે નોનકા, હા આ લગન ની સીઝન હેડે છે, તારા લગન બીજા છે કે ને? મારા લગન ચેથી હજી તો મારી ઉંમરે નહીં થી. સબ ઉંમર નહીં થી બુડા હોળવાર તો થઈ જાય છે. અરે 16 વર્ષનો નહીં 22 વર્ષનો થઈશ ને તાર તો મારે લગન થશે. હજી તો મારે હગાઈ નહીં થી. તમે લગન ની વાત ચેક કરો રાશો. તો વાંધો નહીં, તું ચિંતા ના કર, તારી હગઈ થઈ જશે અને લગન થઈ જશે. હો એ તો સમય પ્રમાણે બધું થઈ જવાનું છે. લગન હગાઈ બધું થવાનું છે. તો કાકાજી બોલાવતું લગન માં પાછા. તમને બોલાવીશ ને તમારા વગર તો લગન મારા અધૂરા રહી જશે. હા રેડી રેડી. બીજું કે? બીજું મારે કમ્પ્લીટ. તમારે કેવું છે કહો? મારે રેડી. મજામાં ભઈલો? મજામાં. 2 મેગી આલો પેલા. દે. હા. એ વેલજી કાકા, હા તમે આ ભાઈને ઓળખો છો? ના આ ભાઈ ઇન્સ્ટાગ્રામ માં કેટલા બધા ફેમસ છે. એવું એમ? ઇન્સ્ટાગ્રામ માં ફોલોવર એના લાખો છે. ફોલોવર એટલે ઇન્સ્ટાગ્રામ બહુ ફેમસ. વિડીયો એટલા મસ્ત બનાવે તમે વાત જ છોડી દો કરી. એવું એમ? હા તમારું સારું કેવાય. શું અત્યારે એના ફોલોવર એટલા હે ને વિડીયો એવા બનાવે છે ઈરા. તો વિડીયો બનાવવા બહુ ફેમસ હશે બહુ કેમ ના રહી? હા. ઓ મેહુલભાઈ, બરો બોલો ને. આપણે સેલ્ફી પડાવી છે, બહુ ફેમસ છે. પડાવવાનું પડાવી દો સેલ્ફી. મારે પડાવી દે. સેલ્ફી પડાવી હે? ઓય, હા તો પાડી લો વાંધો નહીં. તમને કોઈ વધો નહીં ને? ના ના અમન શું વાંધો હોય. તો ભાઈ સેલ્ફી પાડી દે પેલી નોનકા મારી પાડી. આ પેલા તમારો હા પાડી લો. ઉભા દો. બરાબર, બીજો પાડો. ચલો એ કામ પડાઈએ. હા હવે મારો પાડો વેલજી કાકા ફોટો તમે. હાલાય. ગમે એમ તો યાર તમે અમારા ફોલોવર કહેવાય. સાચી વાત છે હો ભાઈ. વાહ નાનકા મસ્ત લાગે હો ભાઈ. રેડી? કમ્પ્લીટ આવ્યો. હા રેડી રેડી. લે નાનકા આપણે ત્રણેયની સેલ્ફી પાડી દે. આ હાલો, selfie હું પાડી પાડો. હા તમે પાડો રેડી. રેડી? રેડી તો હવે રેડી. હું શું કહું? હા બોલો ને. મને તમારા ખભા ઉપર બેહાડીને સેલ્ફી પાડાવો ને તો. એટલે યાર કેવી વાત કરો યાર, કપા ઉપર કોઈ બેહાડે યાર? અલા વેલજી કાકા ખભા ઉપર ના બેહાડે ને કારા હોદ ના ઘરે જઈને રીલ્સ બનાવે એવા ના રે. એવું એમ? હા હા તો ભાઈ તમારી યાર આવી વાત કરતા તમને શરમ નહીં આવતી યાર? કપા ઉપર કોઈ ના બેહાડે? ના ફૂલ થઈ જતો. Sorry, લો, પકડો તમારો મોબાઈલ. તમને યાર સેલ્ફી પાડવા આપી ના ના એટલે ના, યાર માફ તમે- કરજો માફ કરજો. અને તમે આવો કોઈ વિડિયા બનાવો નવરા બેહી રહ્યો એના કરતા. હારું હેડો અમે એવું કોક કરે. હા વિડિયા બનાવો યાર, આગળ વધવાનું જિંદગીમાં. મેહુલભાઈ ભૂલ ચૂક થઈ ગયું હોય તો માફ કરી દેજો. અરે ના ના મારા ભાઈ, અહીંયા માફીની વાત નહીં આવતી. ડાયરેક્ટ આઈને એવી વાત કરી ને એટલે મારે તમને થોડું કેવું પડ્યું એ એમ. તો તમે તમારી- ખોટું જ નહીં લાગ્યું ને? અરે, ખોટું નહીં લાગ્યું યાર. ખોટું શું કરવા લાગે મને? મને એમ કે તમે ખોટું નહીં ના ના લાગ્યું ના, એટલે. ખોટું નહીં લાગ્યું. એનું કોઈ વાંધો નહીં. તમે વિડિયા બનાવો ને આગળ વધો. હા હા રેડી, વાંધો નહીં, અમે વિડીયો બનાવવાનું ચાલુ કરો. બાકી ખોટું કોઈને લાગ્યું નહીં. ના હારું હો. સારું તો બેહો. એ હા ભલે આવજો. હારું તાર મેહુલભાઈ આવજો. હા એ હા હા. આવજો. એ વેલજી કાકા, હા આપણે નવરા બેઠો હડો, આપણે તો વિડીયો બનાવો આવરી. એ નોનકા, હા. વિડીયો બનાવવાનું તો આપણે ચાલુ કરવું છે, પણ તે એક વાત જોયું આમાં? શું? આટલા મોટા મોણા થઈ જાય, આટલા ફેમસ થઈ જાય, પણ એના કોઈ અભિમાન જેવી વસ્તુ નથી. બોલ, એનો સ્વભાવ કેટલો મસ્ત હતો. નકર આપણા નાના મોણા જોડે કોઈ ઉભું રહે આટલો ફેમસ મોણો? ઈ કોઈ ના ઉભું રે ને. ખૂબ સારું કહેવાય હો ભાઈ. સેલ્ફી બેલ્ફી પડાઈ. હું તો હા, પણ હા. વેલજી કાકા હેડો આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરી નાખો. લે હેડ, તમે ઉપરશો એમ તમે ઉપરતા જાશો આપણે. તારા ઇન્સ્ટાગ્રામ જેવું કોક કે છે ને, હા. તો હેડ આપણે એ રીત કરો કોક. હેડો આપણે બહાર જઈને વિડીયો બનાવ, ઓલા પુલ ઉપર ને બધે સડી. ના રેડી હેડ. એ વેલજી કાકા, હા જોવામાં ટંકુ મારું તમે રીલ્સ બનાવશો. એ ના ના, એમાં ચો મારે ભલે ધમકું. હાજુ કોણી છે ને આ તો. હા એમ કરો તમે ઓલું ટાયર ઉપાડો ને હું વિડીયો બનાવું. હા ઈ રેડી દેશે એમ કરે. લાય આનું ને હા આમ બોડી દેખાડો પેલા તો. કોરે કોરે. આતે વાલા મર્દ વાલા એ રિયા, એક બાજુ દુનિયા આખી, એક બાજુ વેલજી એકલો. નોનકા રેડી આવે છે ને? કમ્પ્લીટ પરફેક્ટ. બસ હવે મેલ તો કરું. મસ્ત બની ગયું. મસ્ત આવી છે ને? મસ્ત. લે હેડ તો હવે
આ વિડીયો ખોટું નહીં કહેતો પણ આપણો રાતોરાત ફેમસ થઈ જવાનો છે. ઓલા ભાઈ ખોડે આપણે ફોટા પડાવવા આવશે વસ્તી હા, વસ્તી ફોટા પડાવવા આવશે. વેલજીભાઈ ફોટા પડાવજો, વેલજીભાઈ ફોટા પડાવજો એમ કે છે. અને પૈસા મળે કે ના મળે પૈસા ના મળે ને આપણે ફેમસ તો પછી આપણે એમાંથી બીજા વિડીયો મેલો તો પછી અહીંયાથી પૈસા મળે. એવું એમ હા, આ વિડીયો અત્યારે હું મેલ દઉં કરો ઇન્સ્ટાગ્રામ માં. હા રેડી નું કરતું હેર તો પેલું આ તો મેલ દીધું, હવે આપણે બીજો છે બનાવશો. એને આગળ જઈને ચક સેટિંગ કરે હેડ ગમે એ કોક તો કરવું જ પડશે આગા પાછું આજ તો આખો દાડો વિડીયો જ બનાય કરવા છે. ના રેડી એટલે પણ તારો હોય એટલે તારી રીલ બનાવવા હાલની ફેર મારી રીલ્સ બનાવજો. હા રેડી હેડ હેડો તાર. લે તો આ નોનકાને અડધી રાત થી તો ઘરે આવવાનો જીવ નથી થતો, રખડતું હેડે ભાટકતું હેડે, એને કોઈ હું કેતો નથી ને એટલે બસ માથે ચડી ગયો છે. લે હિતેશભાઈ, હા બોલો ભાઈ. લે મારો નોનકો આવ્યો તો ને હું હમણાં વેલદીભાઈ ને બે બેઠા હતા, નોન કોણ બે હોય. તો ચેમડા જે કોઈ ખબર છે? એ કોક આયા હતા ભાઈ, એની પાસે કોક ફોટા પડાયા સેલ્ફી અને કે વિડીયો બનાવવા જ્યાં હાઈવે કે એમ કઈ જ્યાં થઈ પુલ ઉપર. અને ચેમાં કોઈ ફોટા પડાય હું સમજો નહીં કોઈ. કોક ભાઈ આયા હતા મારા પાસે મેગી લેવા. હા, મેગી લઈ રહ્યા અને ભાઈ એટલે પહોંચે ને અરે કોક ફોટા પડાયા. એ ભાઈ પાસે ભાઈ પાસે ફોટા પડાવીને જ્યાં હાઈવે. એટલે ભાઈ આમ કોઈ મોટો મોણો હતો એ તો આપણે ઓળખતા નહીં પણ મેગી લેવા આવ્યો હતો ભાઈ. એવું એમ? હા, પછી હાઈવે કોક રીલ બનાવવા જ્યાં વિડીયો બનાવવા એમ કહેતા હતા. અરે અરે, અરે, આ વિડીયો બનાવવા જા. વિડીયો બનાવવા વેલદી ને બે જ્યાં. આ વેલજી એવો છે ને, હવે મારે વેલજી શું કરવું? આ વેલજી પાસે રહીને મારા છોકરાને બગાડે. વેલદી ને બે નીકળ્યા હોય વિડીયો બનાવવા. હવે કરવું શું મારે? હમણાં નીકળ્યા હો. તો હું જઉં હાઈવે માં તાર. હવે ઓનું ઘર છે શું? આ વેલજી આવડો મોટો થઈને આ મારા છોકરાને પાસે રહીને બગાડે છે. એટલે આ મારેલું છે આ સોડી છે ને આ કપડા છે ને બધા આ બધા છોકરાના પહેર્યા છે, કોઈ ખબર ના પડી. મને પાછો જ આવવા દે. એ સોડી, છોકરો શું છોકરો એટલે સોડી છે ને શું છોકરો કરેલો છે? છોકરો હું છોકરો છે હોય જ ને તો ચમ આ સોડીએ જેવું આવું ભીડાયું છે આવું? એ તો ફેશન છે એટલે શેની ફેશન? તમને ના ખબર પડે ડોહન કો મારો છે કે ડોહન ખબર ના પડે? અમારા કરતા તે વધારે દિવાળી જોઈ પડી એમ ને? આ શું આ સોડીએ જેવા ધતંગ કરે છે? ફેશન છે આ તો તો કે ફેશન છે? કો આ ચીવી ફેશન મારેલું છે કોઈ ખબર ના પડી? ઈ દાવાજી હવે વેલજીને ગોતવા જઈએ ને મારા છોકરાને નોને નોન પણ બગાડી નાખશે. અને એને તો આ તિરુપતિ તેલમાં તળી નાખું. વેલજી નાખો હોય પાસે રહીને છોકરાને બગાડે. કોઈ લાજ શરમ છે કે નહીં એને? ઘરની ઓગણાની, ઘરની કોભીની, નેવાની કોઈ શરમ નથી વેલજીને. બસ મારા છોકરાને લઈ અને આખો દાડો ફર કરવું છે, બીજી કોઈ એને ધંધો જ નથી. શું શિખર મારો છોકરો વેલજીને ભાળી ગયો છે? જાવાજી હેડમન. એ નોનકા હા, ના તારી રીલ હોય બનાવી નાખો ઓય લોકેશન મસ્ત છે હો વેલજી કાકા. ઓય મસ્ત આવશે હેડો. લે બોલજો બનાવાડો. હા રેડી રે મૂકો સ્ટાર્ટ હો બસ ચાલુ કરી રેડી હેડો. દે સ્ટાર્ટ કાળી રાતે ને કળ્યા કાફલા ચોક તો એડી જાહે અને ઘરનું આયુ એ તો હવારે ખબર પડી જાશે. આપણે તો ઘડીક જીવવું છે પણ રીલ્સ બનાવીને જીવવું છે. એ જમર બધી જીતા આબરૂ મોત ભેગે એ વિડિયા બનાવવાના ઇન્સ્ટાગ્રામ માં વન બે. ઓય લા શું કરો તમે રસ્તા છે રીલ બનાવવાનો ચમ લા રસ્તો તમારો બાનો છે બાનો તો રસ્તો ના હોય પણ રસ્તો તો કોઈ નથી તો અમે બસ આડા પડી ઓમ કરેલા છો તો રીલ બનાવવા છે એમાં શું છે તને શું છે કોકને હદેવી જગ્યા નહીં રાખવાની તો હેડ્યો તાર ભાઈ જગ્યા કમ્પ્લીટ છે લે હવે ચારના હું આમ જાઉં છું તું આમ જાય છે હું આમ જાઉં તું આમ જાય છે પણ મેં ભાઈ તમારે ભાઈ નહીં ને હવે હેડું જ લે હેડ્યો તો શની રીલ બનાવો તમે હા ઓલું ઇન્સ્ટાગ્રામ છે કે નહીં હા એમાં ફેમસ થવાનું છે તમારે ફેમસ થવાનું તો પેલા તમે દર્પણ માં તમારા થોબડે જોયા છે અમારા થોબડે ના જોવાનો એક્ટિંગ એક્ટિંગ તમારા આમ તો એક્ટિંગ ભરી ભરી ઉભરાય છે એટલે તો એટલે સલકાઈ રહ્યો તમે જોવો તમે સલકાઈ જાય એટલે આ ઘરે જઈને વાળા મોઢું થી હુઈ જાવ પરા હુઈ એટલે હવે તમે દાળ તું હોય છે હમણાં રીલ બનાવે છે ચાલુ કરતું આપણે આ વળી ગીત ગાય જો તો ફેમસ થાય આ તો નોનો છે તું ઘટાડા જેવડો છે સમજ થોડું સમજ એટલે અમારે કોઈ નહીં સમજવું ભાઈ ફેમસ થાવ વેલજી કાકા આપણે રાતોરાત અને ભાઈ ફેમસ થશે ને તમે આવશો વેલજી એક સેલ્ફી પાડવા દીધી એમ તમે કહેશો
હે વેલજી કાકા હું તો ગતું ફોટો નહીં પાડવા આલું. ના આપણે એટલે હવે છોકરા તું તારી ઉંમર ભણવાની છે અને ભણવાનું કરતું હવે તો ભણી રહ્યો કેટલો ભણું, હવે તો વિડિયા બનાવું ના બનાવું. ભણી લો હા કેટલા કમાઈને આલે ઘરે કમા જ નહીં જાતો, તો ઘરે બેઠો ખાઉં છું. ઓલો પેમો ભાઈ તો રાત દાડો મજૂરી કરે છે તમારે બેન બેન ઠોકવું છે એટલે ભાઈ ખબર ભાઈ યાર તમે ઓમ લેજો એટલે પણ તું હજી તો રીલ બનાવવાનું કરેલો છે રીલ બનાવવાને અમારે ફેમસ થવાનું છે. એટલે હજી કહું તમે ઘરે જઈને હુઈ જાવ પરા અમારે મોઢું ધોઈ આવો એટલે અમે ફેમસ ના થાય ને ત્યાં ઘડી ઘરે જાશે એની કાંટ આવે તો ઘરે ખાવાના ફોફા પડશે ને તપેલી તેલો ના માગશે એ ગમે એ થાય ઓય ફેમસ પેલું થાવું અમે તો ફેમસ જ આ તો થવાનું. એક કોમ કરે ફેમસ થવું હોય ને તો અહીંથી નીકળી જાવ રસ્તામાં નહીં બનાવવાનું દોડો કોકને હેડે જગ્યા રાખો નીકળો આવે ને મજા નહીં આવે પાછું નીકળી નીકળે છોકરા હેડ. નોનકા છે મોમ નીકળે. અલા વેલજી કાકા આપણે એમ કરો મોઢે છે લાગડો આગળ જઈને વિડિયા બનાવો આપણે. હા યાર ફેમસ થવાનો ધંધો બંધો કોઈ કરવો નથી મારો ઓળશે તો અને ઓલો નોન ચોક આવડો છે અને ધંધો નથી કરવાનો બાપના પૈસે પૈસે લહેર કરવી છે હમણાં ભેવા ભાઈ ભેગા થાય છે પછી વાત બેટા મારા આખો હાઈવે રખડીને આવ્યો પણ આ વેલજી લઈને જો મારા નોનકાને હવે મારે કરવું શું કોઈ ખબર પડતી નથી મને. એ ભેમા ભાઈ હા કમા લે આજકાલ તો તમારા રોલા પડવાના છે સમ શેના રોલા એટલે તમારા ઘરે લાઈન લાગશે લાઈન એટલે પણ શેની લાઈનું લાગશે એમ ચોક ને એટલે મોણાની ચમ મોણાની મારા ઘરે લાઈનું લાગે ફોટા પડાવે તમારા પાસે ભેમા ભાઈ ફોટો ભેમા ભાઈ ફોટો એટલે નોન કાંઈક સેલ્ફી આવી તો પબ્લિક ની લાઈન લાગશે એટલે પણ તું ઓમ કરેલો છે ઓમ મારા નોનકાને થોડા લગન બીજા છે મારા ઘરે ફોટા પડાવવા આવશે. એટલે તમારો છોકરો વિડીયો ઉતારે છે ને ફેમસ થવાનો છે ફેમસ મારો છોકરો ઓય ચો છે એટલે આ વેલજીન બે આ રસ્તા વસ્તુ વિડીયો બનાવતા હતા અને હું તો હેડતો તો મારો હેડવાય ના આવ્યો મને તો હમો એટલે બે હોબમ ના બેઠાડે એટલે હું મારો જ પણ મેં બોલ્યું તમે કીધું હમણાં ધોતી ઉલાડતા હેડ્યા આવજો એટલે આ તમારો મોયા. કેમ માર્યો? મારી વાત તો ભાઈ ચારે કોર હાઈવે નો ઓટો મારીને આવ્યો છું. એટલે ભેમા ભાઈ હા શું તમે શું વાતો કરો છો? તો તમે તો બહાર ગયા તો ક્યાં રહ્યા? એટલે હું તો બાર ગામ ગયો તો ને હવે વળી બાર ગામ જવું રહ્યો છું. પાછા ઓય એવું તો વળી શું કામ પડ્યું એટલે મારા માસી છોકરાને ઘઘરાવા જવાનો છે. ઓહ તારી અલ્યા ચતુર તે વેલજી ચો ભાડ્યો તો ના પણ તમારે શું કામ છે? એટલે વેલજી મારા છોકરાને લઈને જીગર ચો જો છે આખો હાઈવે નો ઓટો મારીને આવ્યો પણ વેલજી અને મારો નોનકો બે જડતા નથી. એટલે ભેમા ભાઈ કીધું જ ખરી કે હું પાડીને આવ્યો છું તો ચો ભાડ્યા તે અને આ રસ્તા વસ્તુ ઉભા તમે તગડ્યા છે મારીને તો મારીને તગડવાના હોય, ઘરે લઈ એટલે જવાના મારા તાવ પાછો ખાલી બોલીને જ તગડ્યા છે. એટલે પણ મારે હોત તો હું તને કોઈ કહેવાનું નતો કોઈ. એટલે પણ એવું શું કરતા નહીં જા? એટલે શિખર કોઈ ઇન્સ્ટાગ્રામ માં કઈ વિડીયો બનાવીને મેલવા છે ને આવું બધું વાતું કરે છે. એટલે આવું કરતા હતા ભૂલો મારા નહીં તમે? એટલે આપણે મેં કીધું મારું હમણે થોડો ભેમો ભાઈ એમ કે મારા છોકરાને કેમ માર્યો એટલે કશું ના કે એમાં ભેમો ભાઈ શું કે? તો ઈ તગડ્યા છે આવો જોડો તો ચતુર હેડ ને માર ભેળો ના ના ભાઈ મારે હવે મોડું થાય છે મારે કારણ કે ઓલા હટા તૈયાર કરીને બધું બેઠા છે. એવું છે એમ? ઓય સારું તો તું જા તને હું ઓય ને રોકી ખરા તાકડે જવાનું થાય છે ઓય ના પણ ભાઈ હવે આવું તો જવું પડે ને શું કરું કો? અચાનક અચાનક તો હવે આ તો ફોન આવે એટલે મારે જવું પડે. તો ભેમા બેડો ના ના વધો નહીં તું જા અને કમા ચો ભાડ્યા તા એ જ મને બતાય લેવડો તો. નેટ આ શું મારા ઓળખા હે નોનકા હા ઓલા માં વળજો કમો ચમચમ થતો હતો. એટલે આપણે વિડીયો બનાવવા એમાં અહીંયા શું થતું હશે? મને એમ છે કે પોતાને બળતર થતી હશે. બોલો મને એવું જ લાગે છે. પોતાને એમ કે અરે ફેમસ થઈ રહ્યા છે તો મારે આમને ગણશે કે નહીં ગણે? એ તમારી હાવ કે સાચી વાત છે. લે હેડ ઓય કોઈ નડકા ઓય આપણે બેનો ભેગો એક વિડીયો બનાવી નાખો મસ્ત. લોકેશન મસ્ત છે ઓય કાણ. ઓય કેમેરો ચાલુ કરીને ઓલા ઉપર મેલો હા. અને ઓય આપણે રીલ બનાવો બે હા એવું કરો. ઉભો રે. હા રેડી ઓય મારો ફોન રેસો. હવે બસ એમ પડ્યો રે એ કમ્પ્લીટ જ છે. હા રેડી લે રેડી કમ્પ્લીટ. લે રંબાડી હો. હવે રમવા. દિનાદિન તક દિનાદિન દિનાદિન તક દિનાદિન 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 તક દિનાદિન. નણકા રેડી આવી ગયો છે હવે. બંધ કર નણકા હવે ઉભો રે. હું આ તોબલા ઉપર થોડું. અને હું વિડીયો બનાવું. હા ઓય લોકેશન મસ્ત છે. તોબલા ઉપરથી કોઈક એક્શન કરું મસ્ત. હા હેડો. ફેમસ તો આપણે થાવું જ છે હો. ઓથી થોડું તું કમ્પ્લીટ લઈ જાવ વિડીયો. હો વેલજીકા કમ્પ્લીટ ચડો મસ્ત આવે રે ઉપર ચડો. અરે વેલજી લા પણ જા
શું છે પણ ભૂડા જો મરવા સડ્યો છે કોઈ ડોશી બોલી તને એટલે સર મરવાય નથી ચડ્યો અને ડોશીએ નથી બોલી. તો તું આ તંપલે સડ્યો છે મેં મરવા દાતો હશે કોક એટલે આ છોકરાના હાથમાં મોબાઈલ નહીં ભાળતો તું. એટલે શું કરો હરા મોબાઈલ લઈને શું કરો હરા માથે તંપલે માં સડે હરો છે તે એટલે આ રીલ બનાવો તો રીલ. ઈ એવી છે ને રીલ આવે ઈ. એટલે આ ઓલું ઇન્સ્ટાગ્રામ આવે કે નહીં હા એમાં રીલ બનાવે ને એટલે વિડીયો બને વિડીયો પોસ્ટ કરે ને તો આપણે ફેમસ થાવ. અલ્યા મોહણમ હવે તો એક પગ જતો રહ્યો ઘંટા હવે તો રોમ ની માળા જપ એટલે મારે કોઈ રોમની માળા હાલ નહીં જપી. એ તો મારે ટાઈમ આવશે ને તારે જપીશ પણ અત્યારે તું મને હારી રીલ બનાવવા છે ભાઈ હો. હવે મારે ફેમસ થવાનું છે. આ લાઈટ કોઈની હગી નહીં થાય અને મરશો પર બીજું કોઈ નહીં. એટલે ભમરા ભાઈ એ તો સાચી વાત છે હો. આ તમારી રીલમાં તમે મરી જાશો તો કોણ જવાબદાર રહેશે? એટલે હું પણ અત્યારે અમને તમે રીલ બનાવવા દેજો આમ દાદુ. અલ્યા નથી બનાવી એ છોકરા તું તો સમજે છે કે નહીં? આ લાઈટ રહી આ ભેમો હગો થશે પણ આ લાઈટ હગી નહીં થાય બટી સમજો. અને આ ડોહાને કોઈ કોમ નથી ધંધો. એટલે નોનકા તું રીલ બનાવવા ચાલુ કરી આપણે. અને તું બટી હજી ભણે એવડો છે આ ડોહો તો આખો દાડો બસ આ વસણો હોય જ છે. એટલે ભમરા કાકા રીલ બનાવવા દો ને કેરા છે તો પણ મન તો એટલે નથી બનાવી તમે એ તું રીલ બનાય. તું રીલ બનાય શું છે પણ એટલે તમે કહું એટલું શું કહું છું કે મરી જાશો તો કોઈ જવાબદાર નહીં રે. એટલે અમે કોઈ નહીં મળે અમારે ફેમસ થાવ છે. આવી રીલું ના બનાવરાય અને તમે તાર કોઈ મારા જોપે નહીં ઓમણી જતા રહો. એટલે અમારે રીલ બનાવી છે. અલ્યા, એટલે પણ- મારી છોકરી બાઈ નહીં મારે બનાવ. તો- એય, એટલે તું એ આપણે તો બધા નડતા નડતા થવાથી ઓય શીરીબાઈ હતો બધા માં આવું છે નવે બેહેલી. બસ કોમ ધંધો નથી ડોહાને કોમ ધંધો નથી છોકરાને બગાડે છે મારો ઓળશો. આવા જે હમણી મારી છોકરાને લે ધોકો લઈને પડી દઉં માથે. ઓય નોનકા હા આ લોકેશન આવ્યું લોકેશન. મસ્ત લોકેશન છે હું એક વિડીયો બનાવી નાખો. તું ચાલુ કર હું સ્ટાર્ટ કરું. સ્ટાર્ટ. હાવજના કાળજા અમે રંગીલા રાજા હાવજના કાળજા અમે રંગીલા રાજા અમારી ચોકલેટી અદા એક સૌ કોઈ પીદા. એ નોનકા એલા શું છે શું છે તને? એલા ભાઈ ધોઈ તો હેડો. એટલે વાજુ તો નથી ને? એલા નહીં કોઈ બાજુ પર તમે ધોઈ તો હેડો બુડો સાઈડ માં લેવડા હમણી લા પકડો. એલા બુડો ધોઈ તો હેડો તમે. એટલે તમે કરતા હતા શું રોડ માંથી હોય? આ તો અમે રીલ બનાવતા હતા. અલ્યા તમને શરમ આવી જોવે શરમ. સમ તો મેન નેશનલ હાઈવે માથે આ રીલું બનાવો છો આવી? એ ઓય હો એ તો આપણે ખબર જ નહીં નોનકા. ઈ તમારી વાદે આ છોકરાને વાજ્યું. ઓય આથી વાત તમે હવે અમારી ભૂલ થઈ જાય હવે નહીં તમે તો બનાવવા. યાર મોટા છો સમજો કે નહીં? સાચી વાત હવે નહીં બનાવો રોડ ઉપર રીલ હો. નવા દવાખાને લઈ દઉં બટે ના ના એ તો અમે લઈ જાવ તમે તો હું દવાખાને લઈ દઈશ તમે તો અને ઘરે જઈને બનાવરાવજો. હાર તમે તો ઘરે હો નોનકા હા એ હવે તને મારે પેલો લઈ જવા પડશે પણ હવે તમે લઈ દો મારાથી કોઈ સેટ થાય એમ નહીં. મારથી તો નોનકા તો ઊંધો થાતો નહીં ને હવે શું કરું? પગ ભાજી ગયો હે વેલજી કાકા. આ શું કરે તું? આ છોકરાને ચમ આમ કરેલો છે તું? આ તો પડી ગયો છે એટલે હું ઉભો કરું એને. ચમ પડી ગયો? આ અમે રીલ બનાવતા હતા જો એટલે તને આ હોય તને શરમ આવે છે કે નહીં તને? તમ ભાઈ હે તું આ ઘંટો કધાડો થઈ અને મારા છોકરા બગાડે તને અલા પણ હું કોઈ બગાડતો નહીં ફેમસ થવાનું કરું છું. શરમ છે કે નહીં? લાજ શરમ. અલા પણ ભૂડો અમે તો ફેમસ થવાની વાતો કરો છો વિડીયો બનાવતા હતા. અલા આ છોકરાની જે હાલત કરી છે એટલે ભૂડો એમાં છો કોઈ હાલત કરી કોઈ ચીને એટલે નોનકા તને કોઈ ચીબટી કોઈ એટલે પગ ભાજી ગયો છે. ફેમસ ભાઈ અમે તો વિડીયો બનાવતા હતા ખાલી ફેમસ થવા માટે ફેમસ. એટલે ફેમસ આમ વિડીયો બનાવીને થવાનું એમ? તો વિડીયો બનાવવાના હોય તો ફેમસ થાય આપણે. એના કરતા એક કામ કર, હા ઘરે જઈ અને ભીખ માંગી લે. બધા ફેમસ થઈ બધે તો રોજ જઈશ ને ભીખ માંગવા, હા એટલે તને રોજ બધા ઓળખવા મળશે એટલે તું ફેમસ થઈ જઈશ. બરો અલા ભૂડો એવું છે બોલો તમે. ચમ એવું છે બોલો તેમાં? આ વિડીયો ઉતારો તો ફેમસ હારા થાવ આમ સેલ્ફી પાડે અમે ટીક ટીક. એટલે પણ હટી ટીટી તને શરમ આવી જોઈએ. શરમ આ મારો છોકરો બગાડે આવો ઘંટો ખતાડો થઈ તને ખબર ના પડે? 60 વર્ષે તું પહોંચ્યો. અલા ભૂડું પણ આ શું કે ખબર આ છોકરા ફેમસ થાય તો એની જિંદગી બની જાય. મારે તો કોઈ ફેમસ નથી કરવા છોકરાને. એની જિંદગી બનાવી દે આ પગ ભગાઈને બેઠો. એટલે ભાઈ તો હવે થઈ ગયું આમાં કોઈ હાથે કરી નહીં કરી ભૂડું. તો હવે શું તારું બા પૂરું કરશે આર્યું બધું?
તો હવે શું કરવાનું તો કોઈ એમાં ભાઈ મને તો કીધું આ રસ્તામાં શું વસ્તુ તમે દેખો તો રીલ બનાવેલા અને આ રોડ ઉપર રીલ બનાવેલા એટલે શું આ રસ્તો કોઈ તમારા બાનો છે એટલે ખબર ભાઈ સાચી વાત છે રસ્તો આપડે બાનો નથી પણ અમને એમ કે આ જગ્યા સારી હતી ને લોકેશન વિડીયો બનાવે છે ને ખાસ ધ્યાન રાખવું પડે રોડ ઉપર ના બનાવરાય અમુક જગ્યા જીવનું જોખમ ના મેળવરાય આ તમે જીવનું જોખમ મેળતા હતા એ હોય એ સાચી વાત રોડ ઉપર ના બનાવરાય ખરી વાત તમે તો અમારો પણ બીજો ચાકડે તમે લેતા છો હે હોય કહો ભાઈ આજથી આપણે આવી રીલ નહીં બનાવો રીલ બનાવશે અમે પણ આ રોડ ઉપર કોઈ તળાવ છે કોઈ તોબલા છે એવી લોકેશન તો નહીં જ લાવ અમે હવે મારી વાત હોભળ તારે રીલું ના બનાવવાની હોય રીલું તું મોહની એમ થઈને બનાવતી અને મારી વાત હોભળ તારે તો કુક બનાવતું હોય ને આવું બધું કરતું હોય ને એને થોડી શીખમણ લાય સમજો કે નહીં વાત ને એવું એમ હોય તું પહેરીને મારો છોકરાને તે જ બગાડ્યો છે ભાઈ તો ભૂલ થઈ ગઈ હવે નહીં બનાવો રીલ હવે આ છોકરાનો પગ ભાજ્યો હવે મારે શું કરવાનું કે બોલ દવાખાને લઈ જાઓ ભાઈ આપડે મોબાઈલ માં જોવાનો કેટલા કિસ્સા આવે છે મરવાના તમે વાપરો છો ને એટલે હમણાં વાપર્યો આ રીલમાં આખી ગાડી ઠોકણી હા આ 2 જણા મરી ગયા ખબર છે કે નહીં કોઈ તને રીલ બનાવતા એટલે ફોન તો કોઈ રાખતા જ નથી મારા હોય છે કે અમે ચો ઉભા છે શું કરે છે કોઈ ખબર રાખતા નથી એ કોમ કરે હવે હા તારે રીલ બનાવવાનો આટલો શોખ હોય ને તો તું ને તારી ડૂસી જઈને બનાવજો આજ પછી મારા ઘરની અમે લમણો ના વાળતો રેડી ના ભાઈ હવે મારે રીલ નહીં બનાવી આવી હો હું એ નહીં બનાવ છોકરા લઈ લો ખરી હવે છોકરાને તો હું લઈ દઈશ પેલો મારા ઘરે પણ તું મારા ઘર હોમે તું દેખાતો નહીં તારું મોઢું મારા ઘરની હોમે ના દેખાવું જોઈએ અને મને દવાખાને લઈ જવાનું કરો હું એમ રેડી કહું છું એ તો હવે લઈ જ જવો પડશે ને બોલતા ના ઓડિશન મજા આવે શું કહે હેડાય છે મારે ભેગું આવવું પડે બધું મારે ભત્રીજો છે તારો ભત્રીજો ભલે રહ્યો લે હું તેડી લો મારે ઓળશે ખટક રાખો આ નોતી ઉપાડ્યું હરાઈ દઉં ઉપાડ્યું અને કોઈ શરમ લાજ છે કે નહીં કોઈ આ મારું દિયોદર હા